હવે ઓલા લીંબુની બધા વેચે ને રસ્તા ઉપર, તો સાહેબ રસ્તા ઉપર ગાડીઓ નડતી હતી. મેં એ ભાઈને શું કીધું ગાડીવાળાને, જો સાહેબ આ ગાડીઓ લઈ લો તો મારી રિક્ષા બહાર નીકળે કે નહીં સાહેબ. ગાડીઓ ન નીકળે તો કે મારે રિક્ષા કેમ લેવી સાહેબ. તો ડાયરેક્ટ આવીને મને સીધી ગાળ દીધી. એટલે મેં કીધું ભાઈ તમે ગાળું ન બોલો. મેં કીધું મેં સાહેબ આગી પાછી ગાડીઓ કરવા ગયો ને તરત મને સીધી ગાળ દીધી ને ઠપાટનો ઘા કર્યો સાહેબ. રિક્ષા ચાલક ઉશ્કેરાઈ જઈને હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જ્યારે ઘટના બાદ રિક્ષા ચાલકનું મોટું નિવેદન સામે આવ્યું. મારી પાસે બકાલાની છરી હતી, એ મેં કાઢી હતી. મેં એ બસ છરી ખાલી બતાવી હતી, ચલાવી ન હતી તેવી વાત રિક્ષા ચાલકે કરી છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. ભાવનગરમાં ગઈકાલે સિટી બસ ચાલક પર હુમલો કરવામાં આવ્યો હતો. બસના કાચ પર તોડવામાં આવ્યા હતા. બબાલના લાઈવ સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા હતા. બસમાં લગાવેલા જે સીસીટીવી છે તેની અંદર આખા દ્રશ્યો કેદ થયા હતા. કુલદીપસિંહ ગોહિલ નામના ડ્રાઈવર પર છરી વડે હુમલો થતા બસ ચાલકો છે, જે સિટી બસ ચાલકો છે, તેમણે હડતાલ પર ઉતરવાનું નક્કી કર્યું હતું. રિક્ષા ચાલક ઉશ્કેરાઈ જઈને હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જ્યારે ઘટના બાદ રિક્ષા ચાલકનું મોટું નિવેદન સામે આવ્યું. ગાડી હટાવવાનું કહી બસવાળાએ મને ગાળો આપ્યાનો આરોપ રિક્ષા ચાલકે લગાવ્યો. સૌથી પહેલા બસ ચાલકે મારી ઉપર હુમલો કર્યો હતો તેવી વાત અને આરોપ જે છે તે રિક્ષા ચાલકે લગાવ્યો. મારી પાસે બકાલાની છરી હતી, એ મેં કાઢી હતી. મેં એ બસ છરી ખાલી બતાવી હતી, ચલાવી ન હતી તેવી વાત રિક્ષા ચાલકે કરી છે. પથ્થર બસવાળાને મારવા ગયો તો બસના કાચમાં લાગ્યો, એટલા માટે કાચ તૂટ્યો હોવાનો દાવો રિક્ષા ચાલક કરતા જોવા મળી રહ્યો છે. એટલે કે આરોપ પ્રત્યે આરોપ જે છે તે જોવા મળી રહ્યા છે. સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા હતા. જે બાદ રિક્ષા ચાલકનું નિવેદન જે છે તે સામે આવી રહ્યું છે. પરંતુ આ નિવેદન જે સામે આવી રહ્યું છે તેમાં એમણે એ પણ દાવો કર્યો છે કે સૌથી પહેલી શરૂઆત બસ ચાલકે કરી હતી. જો કે બસ ચાલકે ગાડી જે રિક્ષા હતી તે સાઈડમાં હટાવવાનું કહેવાની વાતને લઈને, ખાલી સામાન્ય એવી વાતને લઈને મોટી બબાલ થઈ હતી અને આખા ભાવનગરની અંદર ચર્ચાનો વિષય જે છે તે આ ઘટના બની ગઈ છે. જો કે પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. સમજાવટના પ્રયાસ કરીને મામલો થાળે જે છે તે પાડ્યો હતો. ત્યારે આ સીસીટીવી દ્રશ્યો જુઓ કે જ્યાં રિક્ષા ન હટાવતા બંને વચ્ચે બસ ચાલકના જે ડ્રાઈવર છે એ અને જે રિક્ષા ચાલક છે તે બંને વચ્ચે બબાલ થઈ હતી. મારામારી અને ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા હતા. જો કે એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે રિક્ષા ચાલક દ્વારા કે મારી ઉપર પથ્થરનો ઘા કરવામાં આવ્યો અને પથ્થરનો ઘા સીધો જ મારા માથા પર વાગ્યો હતો. મારું માથું લોહી લુહાણ હાલતમાં હતું તેવી વાત રિક્ષા ચાલક જે છે તેમણે કરી છે. જોત જોતામાં મોટી સંખ્યામાં લોકોનું ટોળું જે છે તે ત્યાં આવી જાય છે અને રિક્ષામાંથી એ છરી જેવી કઈ વસ્તુ કાઢી ધારદાર અને બસ ચાલક છે તેમને મારવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવ્યો અને તેમને ચાકુ માર્યું પણ હતું તેવી વાત એ હાલ જે છે તે સામે આવી રહી છે. ત્યારે આખી ઘટનાને લઈને હાલ તો પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી, બંનેની પૂછપરછ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એના એવું હતું સાહેબ કે હું છોકરાને ચા બિસ્કીટ ખવડાવતો હતો. મારી ગાડી પાર્કિંગમાં પડી હતી અંદર, આવી રીતે એક્ટિવા રસ્તા ઉપર પડી હતી. હવે ઓલા લીંબુની બધા વેચે ને રસ્તા ઉપર, તો સાહેબ રસ્તા ઉપર ગાડીઓ નડતી હતી. મેં એ ભાઈને શું કીધું ગાડીવાળાને, જો સાહેબ આ ગાડીઓ લઈ લો તો મારી રિક્ષા બહાર નીકળે કે નહીં સાહેબ. ગાડીઓ ન નીકળે તો કે મારે રિક્ષા કેમ લેવી સાહેબ. તો ડાયરેક્ટ આવીને મને સીધી ગાળ દીધી. એટલે મેં કીધું ભાઈ તમે ગાળું ન બોલો. મેં કીધું તમે ન લઈ શકતો તો મેં ગાડીઓ હું લઈ લઉં. મેં સાહેબ આગી પાછી ગાડીઓ કરવા ગયો ને તરત મને સીધી ગાળ દીધી ને ઠપાટનો ઘા કર્યો સાહેબ. તમને શું મારવામાં આવ્યો? મને ડાયરેક્ટ બ્લોકનો ઘા કર્યો સાહેબ. બે આમ ગાળી દીધી એટલે મને બ્લોકનો ઘા કર્યા. જુઓ તમારી સામે આક્ષેપ છે તમે પણ કંઈક માર્યું છે. હે તમે છરી કાઢીને? છરી ઓલી બકાલાની હતી સાહેબ. તમે મારી દે ને છરી મારી દે? ના ના નથી. સિટી બસના કાચ ફોડ્યા તો તમે? એ મારવાઈ ગયો ને વાગી ગયો ના બસમાં, એવું થયું સાહેબ. અચ્છા, આ બસના ડ્રાઈવરો છે તે હડતાલ ઉપર ઉતરી ગયા છે? હા સાચી વાત. હા. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.